કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે. ગુજરાતને પણ કામની રાજનીતિનો ચસ્કો લાગ્યો છે. તો પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે. ઘર વાપસ ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું. રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને. સ્વાગત છે તમારું. નવદેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં લરડુવા ગામે ઈસુદાન ગઢવી પહોંચ્યા અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી અને તે દરમિયાન મીડિયા સાથે નિવેદન આપતા ઈસુદાન ગઢવી શું કહ્યું એ આવો જોઈએ આ વિડીયોમાં. આજે કાંકરેજ તાલુકાના લરડુવાડા ગામમાં અમારા પ્રભાતસિંહની આગેવાનીમાં ખૂબ બધા લોકો જોડાયા છે. મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના, તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે, ઘર વાપસી કરી છે. એમને પણ હું આવકારું છું. સરપંચશ્રી અમારી સાથે જોડાયા છે. સાથે સાથે લગભગ 100 જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે. માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચસ્કો લાગ્યો છે. ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે. આજે તમામ સમાજ, એમાં ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે. આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવાપાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી. આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, નાના સમાજો છે, આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો, બાકી સમાજનો વિકાસ નથી થયો. ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે. દૂધના ભાવ નથી મળતા. ત્યારે આ બધા પીડાઓની એક જ ઈલાજ છે ભાજપને કાઢવાનું. અને એટલા માટે સૌ લોકો ભાજપને કાઢવા માટે એક થયા છે, આમ આદમી પાર્ટીને જીતાડવા માટે. અને હું અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપશે અને તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે એવો મને પૂરો વિશ્વાસ. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી